બે દિવસ પહેલાં એક ફરીથી ન્યૂઝ વાંચ્યા હતા અને એ ન્યૂઝ વાંચીને એક ક્ષણ માટે દિલ થડકારો ચૂકી ગયું. 7th સ્ટાન્ડર્ડના છોકરાએ સ્યુસાઇડ કર્યું હતું અને રીઝન શું? મમ્મીએ રખડવા બાબતે ઠપકો આપ્યો હતો. એટલે ઘણી વખત એવો વિચાર આવે છે કે શું મા બાપ તરીકે આપણે આપણા બાળકોને કશું કહેવાનું જ નહીં? એ લોકોને સાચું શું છે, ખોટું શું છે, કશું સમજાવવાનું જ નહીં? ખીજાવાનો આપણને અધિકાર જ નથી? સેજ ખીજાયા, થોડું કંઈ કીધું કે તરત જ એ લોકો ઊંધું જતું પગલું ભરે છે. શા માટે? શું મા બાપ તરીકે આપણે ખોટા છીએ કે પછી બાળકોની અંદર સમજણ ઓછી થતી જાય છે, પેશન્સ લેવલ ઓછું થતું જાય છે? રીઝન શું છે એ શોધવું બહુ જરૂરી છે. સ્ટડીનું પ્રેશર છે, પીયર પ્રેશર છે કે પછી બીજું કંઈક કારણ છે? આ આપણે સમજવું જ રહ્યું. પણ આની પાછળ જ્યાં ઇમ્પેશન્સ લેવલ ઇન્ક્રીઝ થતું જાય છે, બાળકોની ધીરજ ખૂટતી જાય છે, એની પાછળનું એક રીઝન કદાચ આપણા હાથમાં જ છે અને એ જ છે આ મોબાઈલ. યસ, તમે શાંતિથી જોજો ને વિચાર કરજો. આપણા હાથમાં પણ જ્યારે ફોન હોય છે ત્યારે આપણે રીલ્સ કે શોર્ટ્સ કે એવું કંઈ પણ જોતા હોઈએ છીએ અને આપણને પસંદ ના પડે અથવા તો આપણને સાંભળવાની ઈચ્છા ના હોય, તરત જ આપણે સ્ક્રોલ કરીએ છીએ. મેં 2.5 થી 3 વર્ષના બાળકોને પણ જોયેલા છે કે જે લોકો ફટાફટ હાથમાં મોબાઈલ રાખે છે અને ઇમિડિયેટ સ્ક્રોલ કરતા રહે છે. કોઈ પણ વસ્તુ ગમી ન ગમી સ્ક્રોલ અપ, કોઈ પણ વસ્તુ જોવું કે ન જોવું. મમ્મી અહીંયા આગળ કોળીઓ ખવડાવતી હોય છે, એમનું ધ્યાન અહીંયા હોય છે, આમ કરીને બાઇટ લે છે પણ નજર તો મોબાઈલની અંદર જ છે. તો આ પણ એક બહુ મોટું રીઝન છે કે બાળકોમાં પેશન્સ લેવલ ઘટી રહ્યું છે. બાળકોની ક્યાં વાત કરીએ, આપણા મોટાઓમાં પણ તો પેશન્સ લેવલ ઘટી રહ્યું છે. આપણે પણ તો ઇમિડિયેટલી સ્ક્રોલ અપ કરતા જઈએ છીએ. સો એક રીઝન છે આ મોબાઈલ નહીં વાપરવા માટેનું પણ, કારણ કે એનાથી ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી પણ બાળકો ડેમેજ થતા જાય છે. પેશન્સ લેવલ તો ઘટે જ છે, એ લોકોની ફિઝિકલ એબિલિટીઝ પણ ઘટતી જાય છે. બ્રેઇન પર પણ એની ખરાબ અસર થઈ રહી છે. એટલે 13 વર્ષથી નીચેના બાળકો જો મોબાઈલ ન વાપરે ને તો એ લોકોના હિતમાં જ છે. અને પેરેન્ટ્સને પણ એક રિક્વેસ્ટ છે કે એ લોકો મોબાઈલ કેમ વાપરે છે? કારણ કે આપણે વાપરીએ છીએ. આપણે એમને થિયોરિટિકલી સમજાવીએ છીએ કે બેટા મોબાઈલ નહીં જુઓ, મોબાઈલ નહીં વાપરો, અને આપણા હાથમાં મોબાઈલો છે. ચલો બેટા વાંચવા બેસો, મોબાઈલ નહીં જુઓ. તમને શું લાગે છે છોકરાઓ માનશે આ વાત? ઓફકોર્સ નોટ. કારણ કે બાળકો જે કહેવામાં આવે છે ને તે નથી કરતા, પણ પેરેન્ટ્સને જે કરતા જુએ છે ને એ કરે છે. એટલે આપણે પણ જો આપણા બાળકોને ડિસિપ્લિનમાં લાવવા હશે તો આપણે પણ મોબાઈલનો યુઝ ઓછો કરવો પડશે. વાત સાચી અને સારી લાગી હોય ને તો મારી એક ડેફિનેટલી ફેવર કરજો કે આજે અત્યારના આપણે બાળકોના પ્રોબ્લેમ વિશે ડિસ્કસ કરી રહ્યા છીએ. એ વિશે તમારું શું માનવું છે? મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે આપણા ટીનેજર્સને, આપણા બાળકોને જો સાચા રસ્તે લાવવા હોય, સાચી વાત સમજાવવી હોય તો આપણે શું કરી શકીએ. બિકોઝ એક મધર તરીકે મારું પણ કન્સર્ન છે. મારો પણ દીકરો 7th સ્ટેન્ડર્ડમાં જ છે, ટીનેજર્સ છે, હમણાં જ એને 13 યર્સ કમ્પ્લીટ કર્યા છે. એટલે ઘણી વખત ડરની સાથે સાથે એક વિચાર પણ આવે છે કે શું કરીએ કે જેથી કરીને આપણે આપણા ટીનેજર્સ પાને સમજાવી શકીએ, સાચા રસ્તે લાવી શકીએ અને એમની સાથે આપણે કદમથી કદમ મિલાવીને ચાલી પણ શકીએ. કારણ કે ધીસ ઇઝ ધ ટાઈમ કે આપણે આપણા બાળકોના મા બાપ મટી એમના ફ્રેન્ડ્સ બની જઈએ. તો એને માટે શું કરી શકાય એ માટેના સજેશન્સ મને ચોક્કસ આપજો.